બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. એમને લખ્યું છે કે ધ સિક્રેટ ઓફ માય સક્સેસ ઇઝ અ કલ્મિનેશન ઓફ 3 થિંગ્સ. ફર્સ્ટ, ડિટર્મિનેશન, કરવું છે. સેકન્ડ, ઇન્ટેન્સ હાર્ડવર્ક, જબરજસ્ત પ્રચંડ પુરુષાર્થ. એન્ડ થર્ડ, એક્સેપ્ટન્સ ઓફ ધ આઈડિયાઝ ઓફ અધર્સ. આ બહુ વાંચવા જેવું પુસ્તક છે. બીજું એક સરસ પુસ્તક તમને સજેસ્ટ કરું છું. આ એટલા માટે કે અહીંયા બેઠેલા છો એ બધાને મારે સજેશન છે. એટલીસ્ટ ઇફ નોટ મોર 20 minutes of good reading a day will make you up. 20 મિનિટ તો સદવાંચન કરવું જ જોઈએ. લીલું બટન જે વોટ્સએપ, એ તમે માનો છો કે આ 2 બટનમાં તમારી આખી જિંદગીનો સંપૂર્ણ સમય 80 વર્ષ ખાઈ જવાની તાકાત છે? યુ હેવ ટુ રિસ્ટ્રિક્ટ યોરસેલ્ફ. કારણ કે જે થ્રો કરે બધું જોવું, આપણને બધાને અનુભવ છે કે લાલ બટન એક વાર અડીએ પછી બીજી વાર અડધા કલાક થઈ જાય. You are wasting your mental energy, you are wasting your intelligence, you are wasting your memory power. More importantly, you are wasting real-time communication with the people in your life. એ સૌથી મોટું નુકસાન છે તમને. એટલે આમાં ટાઈમ થોડો રિસ્ટ્રિક્ટ કરવાનો, કે તમે 20 મિનિટનું સદવાંચન કરવાનું એ નિયમ તમે આજે અહીંથી લો. અમે અહીંયા આવ્યા છીએ તમને કંઈક આપવા માટે. હું તો છેલ્લા 32 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું. એક પૈસો પણ કોઈની પાસેથી ચાર્જ નથી કર્યો. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. કારણ કે સંત તરીકે સમાજને સદવિચાર આપવા, સદવર્તન માટે પ્રેરણા આપી એની જવાબદારીમાં અને સેવામાં આવે છે. અહીંયા પણ આજે હું આવ્યો છું. આઈ હેવ નોટ ચાર્જ અ સિંગલ પેની. અને આજે મારો આ બીજો ઇવેન્ટ છે. આજે સવારે મેં ગોંડલમાં ઇવેન્ટ કર્યો. 4 કલાક ટ્રાવેલ કરીને અહીંયા આવ્યો. હવે અહીંથી સીધો ફંક્શન પતાવીને એરપોર્ટ જઈને બપોરે 3 વાગે એક સ્ટાર્ટઅપ બહુ જ મોટો કોન્ક્લેવ સુરતમાં છે. હું 3 વાગે સુરત બોલવાનો છું. અને એ ફંક્શન પતાવીને સાંજે 7:30 વાગે રાજકોટમાં IMA ના ફંક્શનમાં બોલવાનો છું. એટલે અમારો તો સંતનો ધર્મ છે કે સદભાવથી તમને સારી વાત કરવી, એટલે નિસ્વાર્થ ભાવે તમને વાત કરીએ છીએ. 20 મિનિટનું સદવાંચન, મહાપુરુષોનું જીવન ચરિત્ર અથવા સોશિયલ રિલેશનશિપ્સ બેટરમેન્ટ, મેનેજમેન્ટ, આના પુસ્તકો તમારે વાંચવા જોઈએ. તમારી ઉંમર 40 વર્ષની પૂરી થાય પહેલા તમે સારા 200 પુસ્તકો ન વાંચ્યા હોય, ઇટ ડઝન્ટ મેક અપ યોર મેન્ટલ ઇકોસિસ્ટમ. આ હું તમને એક નવો વર્ડ આપું છું. મેન્ટલ ઇકોસિસ્ટમ તમારી બિલ્ડઅપ જ ના થાય. તમને વિચારોની સમૃદ્ધતા જ બિલ્ડઅપ ના થાય. તમને પ્રોબ્લેમનું એનાલિસિસ કરવાની શક્તિ જ પ્રગટ ના થાય. નાના પ્રોબ્લેમમાં તમે ગભરાઈ જાઓ. મીટિંગમાં તમારો મુદ્દો રજૂ કરવાનો હોય તો હાઉ ટુ પ્લેસ ઇટ, એટ વોટ ટાઈમ ટુ પ્લેસ ઇટ, ઇન વોટ વર્ડ્સ ટુ પ્લેસ ઇટ, આની ક્લેરિટી જ ના આવે. તમારા ઇન્ટરેક્શન્સ વિથ પીપલ, તમે લોકોને મળો, બિઝનેસ મીટ હોય, સોશિયલ મીટ હોય, ફ્રેન્ડશિપ મીટ હોય, એમાં કેવી રીતે પ્રેઝન્ટિંગ યોર સેલ્ફ, હાઉ ટુ નો એન્ડ એક્સપ્રેસ બોડી લેંગ્વેજીસ, હાઉ ટુ નો એન્ડ એક્સપ્રેસ ફેશિયલ એક્સપ્રેશન્સ, આ બધી વસ્તુમાં તમે માહેર થઈ જ ના શકો. આ વાંચનથી જ થશે, યુટ્યુબથી નહીં થાય, પિક્ચરો જોવાથી નહીં થાય. કોન્ક્રીટ રીડિંગ. એટલે બીજું એક સરસ પુસ્તક તમને યંગસ્ટર્સને આજે આપું છું, વિચ વિલ ચેન્જ યોર થિંકિંગ. જો 80ના દાયકા સુધી, એ પુસ્તકનું નામ આપવું પહેલા એની બ્રીફ બાંધું છું. 80ના અને લગભગ 90ના દાયકા સુધી વિચારો એમ હતા, અને સમાજમાં પણ એવું જોવા મળતું કે જેની પાસે રિસોર્સિસ હોય એ લોકો કામ કરી શકે અને અચીવ કરી શકે. પછી એ મની રિસોર્સિસ હોય, મેન રિસોર્સિસ હોય, પ્લેટફોર્મ્સ હોય, સિસ્ટમ્સ હોય. After the 90s, the scenario changed in the market. People came to know that sometimes people with lesser or no resources, they have started becoming achievers. એવું જોવા મળ્યું, especially Silicon Valley માં, કે જેની પાસે ઓછા રિસોર્સિસ હતા એવા લોકો પણ અચીવ કરવા માંડ્યા. એટલે બહુ જ વિદા થઈ મેનેજમેન્ટ ગુરુઝને કે આવું કેમ બને. આપણે તો એવું માનતા જેની પાસે વ્યવસ્થા તંત્ર હોય ને, શક્તિ બળ હોય ને, ધન બળ હોય, એ લોકો જ અચીવ કરી શકે. કાંઈ નથી, એ લોકો જ અચીવ કરે છે.
a lot of research into this, it came down to a conclusion that whether you have resources or not, the principal factor that defines your success is your attitude. તમારો અભિગમ. તમારા જીવનમાં જે ઘટનાઓ બને છે, તમારા જીવનમાં જે લોકો આવે છે અને જાય છે, રોજિંદા વ્યવહારમાં જે નાના નાના પ્રસંગો બને છે, એને તમે કઈ દ્રષ્ટિથી મૂલવો છો, કઈ દ્રષ્ટિથી જોવો છો. What happens with you is 10%. How you take it in your life is 90%. જીવનમાં ઘટના તો પોઝિટિવ નેગેટિવ ઘણી બધી બને, એ આપણા હાથની વાત નથી. It's happening is only 10% impact on your life. એ ઘટનાને તમે તમારા જીવનમાં કેવી રીતે સ્વીકારો છો, એની ઇમ્પેક્ટ 90% છે. એટલે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ એ પુસ્તક જેફ કેલરે લખ્યું. 400 થી 500 જેટલા સક્સેસ માટેના પુસ્તકો વાંચ્યા. More than 2,000 articles on success એમણે વાંચ્યા. Equally articles on failures વાંચ્યા. More than about 2,000 hours of audio programs એમણે સાંભળ્યા. He interacted with more than 300-500 people, both failures and successes. એની પરથી એમણે આ પુસ્તક લખ્યું છે. એટલે આવા સારા પુસ્તકો એમના પંખા નીચે બેસીને ઇમેજિનેશનથી નથી લખાતા. It has concrete homework behind it. It has tremendous research behind it. Are you getting what I'm talking? એવા પુસ્તકો તમે એક વાંચો ને, that is, it has the power to create your life. તો attitude is everything. જેફ કેલરનું બહુ સરસ પુસ્તક છે. આ પણ તમે ઘણા બધા યંગસ્ટર્સ બેઠા છો, who are the future of the country and the society. આવું તમે વાંચો. It builds up your mental ecosystem. Then you start thinking different. અને જ્યારે તમે જુદું વિચારવા માંડો, જુદું થવા માંડે. જો 80 અને 90 ને 2000 સુધી ટેસ્ટ પ્લેયર્સ અને ક્રિકેટ પ્લેયર્સ, બેટ્સમેન માત્ર ને મનમાં શું હતું કે ભાઈ અઘરા બોલ આવે, બોલર્સ ડિફિકલ્ટ બોલ્સ નાખે તો ડિફેન્ડ કરવા અથવા છોડી દેવા, અને લૂઝ બોલની રાહ જોવી અને પછી સ્કોર કરવું. This was the mentality. IPL changed the mentality. IPL started believing and made batsmen believe every ball can be hit. Attitude. એટલે ગવાસ્કરના જમાનામાં એમ મનાતું હતું કે ભાઈ અઘરા બોલને છોડી દેવા અથવા ડિફેન્ડ કરવા અને લૂઝ બોલની રાહ જોવી અને પછી રન કરવા. IPL changed the attitude. Every ball can be hit. અને 20 ઓવરમાં 277. What is 277 in 20 overs? Unbelievable. તમે લોકો ઘણા બેઠા ને તો 1975 નો પહેલો વર્લ્ડ કપ જોયો નહીં હોય અથવા સાંભળ્યો નહીં હોય. એ વખતે તો ટીવી નહોતા ઇન્ડિયામાં, એટલે અમે પણ રેડિયો ઉપર સાંભળતા હતા. 1975, 1979 નો વર્લ્ડ કપ, 83 ના વર્લ્ડ કપ વખતે ટીવી આવ્યું એટલે આપણે કપિલ દેવને વર્લ્ડ કપ પકડતા જોયા. પણ 75 ને 79 ના વર્લ્ડ કપમાં તો 60 ઓવર્સની વન ડે ઇન્ટરનેશનલ હતી, 50ની નહીં, 60 ઓવરની. અને એમાં 250 રન થાય ને એટલે તો એમ થાય કે ઓહો જીતી જશે, હવે તમે કોન્ફિડન્સ આવી જાય. હવે તો 220 ઓવરમાં ડિફેન્ડ કરવા અઘરા પડે છે. Change of attitude, and that change was forget a loose delivery or a tough delivery. Decide every delivery can be hit. Finish. Started hitting. And તમારે બિઝનેસ નેટવર્કમાં નક્કી કરવાનું, forget circumstances, good or bad. Any circumstances is good for me to do business. થાય જ. જેમ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એક એટીટ્યુડ, એક અભિગમ, એક જીવન ભાવના નક્કી કરી કે ઇન ધ ગુડ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધી પ્રોગ્રેસ ઓફ અધર્સ રેસ્ટ અવર ઓન. આ એમનો જીવન મંત્ર હતો. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, એક એમનો જીવન મંત્ર હતો. તો 5 ધોરણ ભણેલી આ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજીનું એક વાક્ય ગ્રામેટિકલી કરેક્ટ ન બોલી શકે, forget English, not even Hindi. But in a span of 45 years, એ પણ એમની ઉંમર 51 થી 95, એ 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ, વન મેન ઓર્ગેનાઇઝેશન ઉભા કર્યા.
પ્રગતિ કરતા રહેવી પોતાના કાર્યક્ષેત્રમાં એ મનુષ્યનું ગૌરવ છે. એ ગૌરવ સાથે આપણે જીવવાનું. પણ એની પાછળ, એ વિચારની પાછળ ઇન્ટેન્સ હાર્ડવર્ક, જે બિલ ગેટ્સે લખ્યું છે, ઇન્ટેન્સ હાર્ડવર્ક, કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. There is no escalator to success. It is always one step at a time. The heights achieved and kept by great personalities were not achieved by sudden flight, but they, while their companions slept at night, were toiling upwards.